નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતી ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત છે. તો આજે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ, જેની અંદર જે આપણા શિયાળુ પાકમાં રવિ પાકમાં જે રોકડીયો પાક તરીકે આવે છે એમાં તમાકુ. તો આ સાલ તમાકુનું વાવેતર બમ્પર થયેલું છે. તો તમાકુમાં વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતોએ શું કરવું જોઈએ, અને જે નવા ખેડૂતો હોય અને તમાકુ વાવવી હોય તો એમના માટે આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ કે જેમને શરૂઆતથી લઈને ઉત્પાદન સુધીનું આપણે ખેડૂત સાથે પરિચય લઈએ અને તેમના વિશે જાણીએ તમાકુ પાકની માહિતી તમામ. તો નમસ્કાર. નમસ્કાર. તમારા જે તમાકુ પાક વાયેલો તમે એ કઈ વેરાયટી વાયેલી છે? દેશી વાયેલી. દેશી તમાકુ વાયેલી, બરોબર. તો દેશી તમાકુ તમે જોઈ શકો છો કે આ દેશી તમાકુ વાયેલી છે. હવે આપણે પહેલાં તો ખેડૂત મિત્રોનો થોડો પરિચય લઈ લઈએ, પછી આપણે એમનો જે તમાકુનું વેરાયટી ક્યારે વાવેતર કરેલું હોય અને શું કરવું પડે, કયું ખાતર નાખ્યું એ વિશે આપણે માહિતી લઈશું. તો પહેલાં ખેડૂતનો પરિચય લઈ લઈએ. તમારું નામ જણાવજો આખું. મારું નામ રામભા ઉદાજી. રોમભાજી ઉદાજી. ઉદાજી ને ગામ સોપરા. ગામ સોપરા, તાલુકો સરસ્વતી. જિલ્લો પાટણ. તમારો મોબાઈલ નંબર એક ફેર બોલો ને. 7395 7395 19 278. હવે તમે જે આ તમાકુનો પાક છે, બરોબર, એ કયા મહિનાની અંદર વાવેતર કરેલું હોય? તમાકુનો જે ચોપણી કરેલી આપણે 10મા મહિનાની દિવાળી ઉપર તમે વાવેતર કરેલું હોય, બરોબર. તમે ધરું લાયેલા કે ઘેર રોપ તૈયાર કરેલો? તમે પોતે ખેડૂતે તૈયાર કરેલો, બરોબર. એટલે મોટા ભાગે આપણે તમે દેશી તમાકુ જ વાવતા હોય, દેશી, બરોબર. તો આ તમાકુમાં બીજું તમને દેશી તમાકુ અને એક બીજી કલકત્તી તમાકુ આવે, આમાં શું ફરક હોય? કલકત્તી તો આપણે થતી નહીં, બરોબર. આપણામાં દેશી તમાકુ આપણે ચાલતી હોય, એટલે બધા મોટા ખેડૂતનો અભિપ્રાય એ હોય કે દેશી તમાકુ વાવીએ, બરોબર. હવે તમે આ 1 વીઘાની અંદર તમાકુ વાયેલી છે, બરોબર. તો અંદાજે કેટલા છોડ તો કેટલું બિયારણ કે એ પ્રમાણે તમે બિયારણ જે ચોકડી પાડે, બરોબર, 2.5 બાય 2.5 કરે, 2.5 બાય 2.5 નું અંતર રાખે તો 5000 ડોકા તો 5000 ડોકા જતા હોય, અને ઓમ લાગેટ છોડે તો 6000 ડોકા તો, બરોબર. ઓમ વધી જાય છો. તમે કેટલાનું અંતર કીધું? 2.5 બાય 2.5 નું અંતર કરો તો 5000 ડોકા જ હોય, અને ડાયરેક્ટ સીધું ચોપાણે કરો ઓળે તો તમારે 6000 જેવા ડોકા જતા હોય, બરોબર. પછી બીજું તમે જે આની અંદર જે આ પીલા ને બધું શું પ્રોસેસ હોય, થોડી ઘણી ખેડૂત માહિતી આપજો. પીલામાં જે 5 થી 6 વખત ભગવાય, 5 થી 6 વખત પીલા ભાગવાના, બરોબર. હવે જે આ કહેવાય ને કે તમાકુનો પાક એ પાંદડા ઉપર રહેલો હોય, જેવો પાંદડાનો વિકાસ હશે એવો બજાર ભાવ મળશે. તો તમે ખેડૂત મિત્રો જોવો, તમને બતાવીએ તો પાંદડા તમે જોઈ શકો છો. 3 વખત પીલા ભાગેલા હોય. અને આ પત્તું તો દળમાં કેટલું હોય? દળમાં છે મોટી સાઈઝ, પત્તાની સારી છે, નહીં કોઈ જીવાતની કોઈ રોગ બોગ કોઈ જાતનું દેખાતું નહીં, બરોબર. તો જેટલું કુમાસ વાળું પત્તું હશે, મોટું પત્તું હશે, એવો ભાવ બજાર ભાવ સારો, બરોબર. બીજું આમાં તમે ખાતર કયા નાખો? ખાતર યુરિયા ખાતર નાખો. બીજું કોઈ પેલા જે તૈયારીઓ કરો તમે ખેતર, બરોબર, તમાકુ પેલા મહિનામાં તૈયારીઓ કરવી પડે, બરોબર. ત્યાં શેડીને સોણિયું ખાતર 5 થી 6 ટોલર ભરવા પડે. સોણિયું ખાતર પેલા શરૂઆતમાં પાયામાં ખેતર તૈયાર કરીએ એટલે સોણિયું ખાતર નાખી પછી તૈયાર કરતા હોય ખેતર, બરોબર. પછી ડીએપી એક નાખીને શેડ મારી દેવાની, બરોબર, ચાળા કાઢી નાખવાના, બરોબર. એના પછી બીજું કોઈ ખાતર અન્ય જે તમાકુ વાયા પછી બીજું યુરિયા સિવાય બીજું કોઈ ખાતર વાપરતા હોય? સલ્ફર, ઝીંક વાપરતા હોય, અમુક વાપરતા હોય, બરોબર. તો ખેડૂત મિત્રો, જો તમારે જે આ પત્તાની સાઈઝને મોટી કરવી હોય અને રોગથી મુક્ત રાખવો હોય તો બને ત્યાં સુધી હ્યુમિક એસિડ 98% આવે એ તમે વાપરી શકો. સલ્ફર યુરિયા માપે થોડું વાપરી શકો, બરોબર. તો સાઈઝ સારામાં સારી બનશે. બીજું કે આની અંદર તમને ઉત્પાદન 1 વીઘામાં કેટલું મળતું હોય? સારી મજૂરી સારું રાખો ને તમે, બરોબર, તો 40 મણ આજુબાજુ થઈ જાય, 40 મણ આસપાસ થતું હોય, બરોબર. સરેરાશ ગણવા જઈએ તો કોઈને મંદી હોય ને કોઈની સારામાં સારી હોય તો સરેરાશ આપણે કેટલું 25-30 થી ચાલુ થઈ જાય, એટલું થઈ જતું છે, બરોબર. બજાર ભાવ કેવા મળતા હોય?
બજાર ભાવ તો સારા હોય. ગઈ સાલે 3000 હોય, 2500 હતા. બરોબર. આ સાલ જે જેવું વાવેતર માર્કેટમાં વાવેતર કેવું હોય, ખેતીમાં વાવેતર વધારે હોય તો ભાવ ઓછો મળતો હોય, અને ઓછું વાવેતર હોય તો ભાવ વધારે મળતો હોય. બરોબર. પણ બને કેટલા સમયથી તમે તૈયાર રાખો રોપને? રોપને આપણે જે હરાત દઈ જાય, બરોબર, હરાતથી વાવેતર રોપ કરી દઉં. દિવાળી માથે આપણે તોડવાઈ જાય. બરોબર. તમે કેટલા સમયથી કરતા છો? 2-3 વર્ષથી? 2-4 વર્ષથી હું કરું રોપ. 2-4 વર્ષથી તૈયાર કરો. બરોબર. કોઈ ખેડૂત મિત્રને તમારો રોપ લેવો હોય, દેશી રોપ, તો એના માટે તમારો કોન્ટેક્ટ નંબર એક ફેર ફરીથી બોલી જો ને, મોબાઈલ નંબર. મારો નંબર 7395. બરોબર. 1978. 1978. બરોબર. આપણે તમાકુનો રોપ કરો છો, બરોબર? દર સાલ કરો તમે? દર સાલ. અને આ સાલે આપણે કરવાનો 2026 માં. બરોબર. નેક્સ્ટ ટાઈમે બી કરશો. તમારા ખેડૂત મિત્રને કોઈ બી રોપ જોતો હોય તો તમને મળી રહેશે. તો તમને અહીંયા ફિલ્ડની વિઝિટ કરાવું કે આ રોપ કેવો છે, અને તમે જોઈ શકો કે પાંદડાની સાઈઝ જોઈ શકો તમે. કોઈ જાતનો રોગ નથી. એકદમ સારામાં સારો રોપ તૈયાર થયેલો હા. તમાકુ એકદમ સારામાં સારી હા. અને આ તમાકુ કેટલા સમય ઊભી રહે? તમાકુ 5 મહિના લગભગ ઊભી રહે. 5 મહિના આસપાસ થઈ જાય. હા, 5 મહિના. બરોબર. તો આભાર તમારો ખેડૂતોને માહિતી આપવા બદલ.